અમદાવાદમાં વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિશન ફોર મિલિયન ટ્રી એટલે કે 4 લાખ વૃક્ષો વાવવાની જાહેરાત કરી હતી। શહેરના 7 ઝોનમાં 4 લાખ વૃક્ષ વાવવાના લક્ષ્યને 6 માસમાં પૂર્ણ તો કરી દેવાયો, પણ યોગ્ય જાળવણીના અભાવે 6 મહિનામાં જ 4 લાખ પૈકીના 10% એટલે કે 40,000 જેટલા વૃક્ષો તો નાશ પામ્યા। આ આંકડો એબીપી અસ્મિતાનો નહીં, પણ ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીના ચેરમેને સ્વીકાર્યો। દક્ષિણ ઝોનમાં સૌથી વધુ મિશન મિલિયન ટ્રી અંતર્ગત વૃક્ષોનું વાવેતર કરાયું હતું। હવે વૃક્ષો કયા સંજોગોમાં નાશ પામ્યા અને કયા વિસ્તારમાં નાશ પામ્યા તે અંગે ડ્રોન સર્વે કરાશે। ડ્રોનથી સર્વે માટે અમદાવાદ મહાનગરપાલિકા ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડી ખાનગી એજન્સીને કામ સોંપશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે મિશન 4 મિલિયન ટ્રી એટલે કે 40 લાખ વૃક્ષોના વાવણીનો એક લક્ષ્યાંક લેવામાં આવ્યો હતો અને લક્ષ્યાંકના સમય પહેલાં આપણે એને પૂર્ણ પણ કર્યો છે। ગત વર્ષે આપણે જેટલા સમયમાં 30 લાખ વૃક્ષો વાવ્યા હતા 90 દિવસમાં, એનાથી પણ ઓછા દિવસમાં એટલે કે 86 દિવસમાં આપણે 40,19,640 વૃક્ષોનું વૃક્ષારોપણ પૂર્ણ કર્યું છે। અત્યાર સુધી હેફેઝાર્ડ એટલે કે આપણે લેંગિટ્યુડ લેટિટ્યુડ તરીકે નહોતા વાવતા। આ વખતે અમે એ પ્રકારે લોંગિટ્યુડ લેટિટ્યુડ એટલે કે 1 ચોરસ મીટરની અંદર કેટલા વૃક્ષો આવે એની ગણતરી કરીને કેટલા ચોરસ મીટરની અંદર વૃક્ષો વાવ્યા છે એના ગુણ્યા કરીને આપણને એક્ઝેક્ટ આંકડો મળે એ પ્રકારની વ્યવસ્થા કરી છે। આને ડબલ ચેક કરવા માટે ડ્રોન પદ્ધતિથી લીડાર ટેકનોલોજીથી કેટલા વૃક્ષો વાવ્યા છે એની ગણતરી કરવામાં આવનાર છે। એનું ટેન્ડર પ્રકાશિત થઈ ગયું છે અને એ પદ્ધતિ દ્વારા એનું આંકડા મેળવી અને એના આધાર ઉપર જે કોન્ટ્રાક્ટર છે એને એનું પેમેન્ટ કરવામાં આવનાર છે। 90% સર્વાઈવલ પર 100% પેમેન્ટ કરવાની વાત ટેન્ડરની અંદર કરી છે।